નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા દેશની સુરક્ષા માટે 15 વર્ષ સુધી ભારતીય નેવીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી નિવૃત્ત થયેલા યુવાન જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલા વતન પરત ફરતા ધ્રાંગધ્રા શહેરમાં ગૌરવ અને ઉમંગનો માહોલ સર્જાયો હતો। મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કેસરિયા ગામના વતની અને હાલ વર્ષોથી ધ્રાંગધ્રા નિવાસી બનેલા ઝાલા પરિવાર માટે આ ક્ષણ વિશેષ ગૌરવપૂર્ણ બની રહી હતી। નિવૃત્તિ બાદ વતન વાપસી પર શહેરમાં ભવ્ય સ્વાગત અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્મી બ્રિગેડના જવાનો, અધિકારીઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ વિવિધ સમાજના પ્રતિનિધિઓ, વેપારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી રેલી દરમિયાન પુષ્પવર્ષા કરી જવાનને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેને પગલે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। પ્રસંગે આગેવાનો દ્વારા જણાવાયું હતું કે દેશ માટે પોતાનું યુવાની જીવન સમર્પિત કરનાર જવાનોનું સન્માન કરવું એ દરેક નાગરિકનું કર્તવ્ય છે। આવા કાર્યક્રમો સમાજમાં દેશપ્રેમ, શૌર્ય અને સેવા ભાવનાને વધુ મજબૂત બનાવે છે। ધ્રાંગધ્રા શહેર માટે આ પ્રસંગ ગૌરવની ક્ષણ બની રહ્યું હતું, જ્યાં દરેકે એક સ્વરે નિવૃત્ત જવાનની દેશ સેવાને સલામ કરી અને તેમની ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। જય માતાજી, ભારત માતા કી જય। મારું નામ ઝાલા જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ, મારું મૂળ ગામ લખતર પાસેનું કેસરિયા ગામ અને અમે છેલ્લા 35 વર્ષથી ધ્રાંગધ્રામાં રહીએ છીએ। હું 2011માં ભારતીય નૌસેનામાં જોડાયો હતો અને આજે 31 માર્ચ 2026 મતલબ કે 15 વર્ષ અને 2 મહિનાની ભારતીય નૌસેના દ્વારા દેશની સેવા કરીને આજે માતા પિતા, વડીલો, પૂર્વજોના આશીર્વાદથી અને આપ સૌની શુભેચ્છાઓથી માદરે વતન પરત ફર્યો છું। તો મારા સ્વાગતમાં બધી જનતાઓ તથા મારા સગા સંબંધીઓ અને વડીલો હાજર છે। સર્વિસ દરમિયાન ઘણા ઊંચ નીચ મતલબ ઘણા તડકા છાયા જોયા છે અને દેશની યુવા પેઢીને હું એ જ આહવાન કરવા માંગુ છું કે તમે દેશની સેવામાં જોડાઓ તેમજ દેશની રક્ષા કરો અને વ્યસન, દારૂ અને આ બધી વસ્તુઓથી દૂર રહો। ભારત માતા કી જય। જય માતાજી।